नेहरूनगर फायरिंग केसમાં ફરિયાદી અમિત પટેલે સનસનીખેજ આક્ષેપો કર્યા છે। ફરિયાદીના જણાવ્યા મુજબ ઓક્ટોબર 2025માં અશોકસિંહ ચૌહાણ અને તેમના પરિવાર સાથે કરેલા એમઓયુ હેઠળ તેમણે નેहरूનગર પાથરા બજારની જગ્યા ભાડે રાખી હતી, જ્યાં ફરિયાદીનો દાવો છે કે મૂળ માલિક ન હોવા છતાં અશોકસિંહે માલિક હોવાનો ડોળ કરી તેમની પાસેથી દર મહિને 15 લાખ રૂપિયા ભાડું વસૂલ્યું હતું। જ્યારે તેમણે એમસીની પરમિશન માટે દસ્તાવેજો માંગ્યા ત્યારે વિવાદ વકર્યો અને ફાયરિંગની ઘટના બની। નિવૃત્ત પોલીસ અધિકારીની આર્થિક છેતરપિંડી અને દાદાગીરી સામે પોલીસે તપાસ હાથ ધરી છે। આ જે નિવૃત્ત ડીવાયએસપી છે એ ખુદને પોતે જ અત્યારે હું ડીવાયએસપી છું એમ સમજે છે અને બીજું કે મુન્નાભાઈ અમિતભાઈને અમે જગ્યા ઉપર અહીંયા આવીને બેઠા એટલે એના ડોટરને એની સન આવી અને તરત જ જેમ આવ્યો તેમ ગાળો બોલવા માંડી, ચાલો અમારી જગ્યામાંથી બહાર નીકળો અને તમે દેવી પૂજક છો નીકળવાથી શું કરી લેવાનો છો, હમણાં મારા પપ્પા આવશે અને ડાયરેક્ટ તમને ગોળીયા દેવાનો ફાયરિંગ કરવાના છે। એમાં 5 મિનિટની અંદર જ એના ફાધર આવી ગયા, એપી ચૌહાણ છે જે નિવૃત્ત ડીવાયએસપી છે, એને સીધા જ આવીને ચાલો મારી જગ્યામાં નીકળો અને લાશો બિછાવી દઈશ। એ રીતે ખુદને ડીવાયએસપી, ખુદને બિહારનો હું રાજા છું, હું ડીવાયએસપી છું એવી દાદાગીરી કરે અને ડાયરેક્ટ જ આવી અને અમિતભાઈ ઉપર ફાયરિંગ કર્યા, મુન્નાભાઈ ઉપર ફાયરિંગ કર્યા, અભિતભાઈ ઉપર ફાયરિંગ કર્યા, 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા છે। મેં કીધું ભાઈ શાંતિથી બેસીને વાત કરશું, મેં કીધું હજી બજાર તો ચાલુ થવા દો, મેં કીધું હજી તો 40-50 પાથરણાવાળા બેસે છે અને એ બી કેવું છે કે એ લોકોની કઈ જે આવક નથી, કારણ કે ફૂલ ફ્લેશ ચાલુ થશે તો પૈસા આવશે તો આગળ તમને પેલું મળશે, રકમ આગળ જે બી નક્કી કરશું એ આપણે નક્કી કરશું, પણ પેલા બજાર તો ચાલુ થવા દો। એટલે એ બાબતની ચર્ચા થઈ હતી પરમ દિવસે, પછી ગઈકાલે અમે લોકો અહીંયા બધા ભેગા થયા અને બેસીને વાત કરી રહ્યા હતા કે ભાઈ આગળ હવે શું કરવું, કારણ કે બાંધકામ થવા નથી, રેસ્ટોરન્ટ બનાવવાનો પ્લાનિંગ છે, કેફે બનાવવાનો, ફૂડ કોર્ટ બનાવવાનો, એ પ્લાનિંગ બધો કેન્સલ થશે, તો હવે આગળની વિધિ આગળ શું કરવી એની માટે અમે ચર્ચા કરવા મળ્યા હતા। તે સમયે અચાનકથી અમે આવી અને સીધું ફાઇલ કર્યું કે ભાઈ અહીંયાથી જગ્યા મારી ખાલી કરો એમ કરી અને સીધું ફાયરિંગ જ કરી દીધું છે। 25 લાખ રૂપિયાનો એક અમે આરટીજીએસ એમને સ્ટાર્ટિંગમાં આપ્યું હતું, તેના પછી અલગ કરીને દર મહિને 25 થી 30 લાખ રૂપિયા એમણે અલગ પાવતીઓને એ બનાવી અને રોકડની રકમમાં ઘણા બધા અમારા જે પાથરણાવાળા છે એમની પાસેથી, અમુક અમારી પાસેથી લીધા છે, અમુક એમણે બારોબાર પૈસા લઈ લીધા છે જે અમને જાણ પણ નથી। ડીવાયએસપીએ જે રીતે ગઈકાલે ફાયરિંગ કર્યું હતું એ ઘટનાને લઈને હવે ફરિયાદી છે તેણે ગંભીર આરોપો લગાવ્યા છે। જે આ જમીન હતી એનો સમગ્ર વિવાદ છે, પાથરણાવાળા જે ત્યાં બેસતા હતા તેને લઈને તેઓએ 15 લાખ ભાડું ચૂકવતા હતા એ પ્રકારનું, અને જ્યારે એમસી પરમિશન માટે દસ્તાવેજ માંગવામાં આવ્યા ત્યારે આ સમગ્ર વિવાદ સર્જાયો હતો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતિક જોડાઈ ગયા છે। જે પ્રતિક, જે રીતે ગઈકાલે ફાયરિંગની ઘટના બની, ડીવાયએસપીની દાદાગીરી, આ સમગ્ર મામલો છે, આ કેસમાં અત્યાર સુધીમાં ક્યાં સુધી તપાસ થઈ છે? હિના, ગઈકાલે જ્યારે જમીન વિવાદમાં ફાયરિંગ કર્યું હતું આ ડીવાયએસપી દ્વારા, ત્યારે હાલ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। ગઈકાલે જ સેટેલાઇટ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગુનો દાખલ કર્યા બાદ પિતા, પુત્ર અને પુત્રી આ ત્રણેય વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી। આજે જ્યારે બ્રીફિંગ કરવામાં આવ્યું એસીપી દ્વારા, ત્યારબાદ આરોપીના વિઝ્યુઅલ જ્યારે લેવાના હતા તે દરમિયાન રિટાયર્ડ ડીવાયએસપી જે અશોકસિંહ ચૌહાણ છે તેમના દ્વારા પોલીસ સ્ટેશનમાં એક ડ્રામા કરવામાં આવ્યો, હાઈ વોલ્ટેજ ડ્રામા કરવામાં, તેમણે સ્પષ્ટ આક્ષેપ પોલીસ ઉપર લગાવ્યા કે પોલીસ એક તરફી કામગીરી કરી રહી છે, તેમના પક્ષે ફરિયાદ નથી નોંધી, પરંતુ આ સમગ્ર મામલે જ્યારે જોવા જઈએ હકીકત તો આ રિટાયર્ડ ડીવાયએસપી છે તેમના દ્વારા જે ફરિયાદી છે તેમની પાસે છેતરપિંડી કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવે છે। કારણ કે જે રીતે એમઓયુ થયા હતા એમઓયુમાં સ્પષ્ટપણે એમણે લખ્યું હતું કે જમીન મારી છે અને જ્યારે આ જમીનને લગતા દસ્તાવેજ માંગવામાં આવ્યા ત્યારે કોઈ પણ પ્રકારના દસ્તાવેજ રજૂ ન થયા, જેના કારણે જે ફરિયાદીઓ છે તે ફરિયાદીઓને સ્પષ્ટપણે એવું લાગ્યું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે અને ત્યારબાદ ગઈકાલે સાંજે જ્યારે તમામ ભાગીદારો છે ભેગા થયા હતા હવે આગળ શું કરવું તે બાબતે, ત્યારે રિટાયર્ડ ડીવાયએસપી ત્યાં ઘટના સ્થળે તેમના પુત્ર અને પુત્રી સાથે પહોંચ્યા હતા અને ફરિયાદીઓને ધાકધમકી આપી હતી કે મારી જગ્યામાંથી બહાર નીકળો। આ દરમિયાન તેમના દ્વારા જે ફરિયાદીઓ છે તેમને ડરાવવા ધમકાવવા માટે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા। હાલ સેટેલાઇટ પોલીસ દ્વારા જે ફાયરિંગ કરનાર વેપન છે તે વેપન કબજે કરવામાં આવ્યું છે, સાથે જ પિતા, પુત્ર અને પુત્રીને અરેસ્ટ કરવામાં આવે છે। આ દરમિયાન રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ દ્વારા મીડિયા સમક્ષ કહ્યું હતું કે મારે ઇન્ટરવ્યૂ આપવું છે, પરંતુ
પોલીસ કસ્ટડીમાં હોવાના કારણે તે ઇન્ટરવ્યુ ન આપી શકે. આ દરમિયાન તેમણે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે હવે સેટેલાઇટ પોલીસ દ્વારા તેમને કસ્ટડીમાં પૂરવામાં આવ્યા છે. પરંતુ આ મામલે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમનું જે હથિયાર છે તે કબજે લેવામાં આવ્યું છે અને હવે આગામી પ્રોસિજર છે તે કરવામાં આવશે. કારણ કે આ જે મેટર છે તે જ્યુડિશિયલી મેટર છે. જે જમીન છે, જમીન કોના નામે છે તે બાબતની જ્યુડિશિયલ મેટર છે. સાથે જ રિટાયર્ડ ડીવાયએસપી એવું કહી રહ્યા છે કે આ જમીન અમારા કબજાની છે, મારા પિતા બાપ દાદાના કબજાની આ જમીન છે અને આ જ કારણથી તેઓ હાલ કબજો ધરાવે છે તેવું કહી રહ્યા છે. પરંતુ હાલ આ મેટર સબ જ્યુડિશિયલ હોવાના કારણે આ મેટર ઉપર ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ મંગાવવાની કામગીરી કરવામાં આવી છે. એક લેખિત અરજી પણ આપવામાં આવી છે રિટાયર્ડ ડીવાયએસપી દ્વારા અને જેના સંદર્ભમાં સેટેલાઇટ પોલીસે એવું સ્પષ્ટ કહ્યું છે કે આ જમીનને લગતા ડોક્યુમેન્ટ અમારી સામે રજૂ કરો, જેના માટે સમય માંગવામાં આવ્યો છે. અને હવે જ્યારે ડોક્યુમેન્ટ રજૂ થશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. પરંતુ સ્પષ્ટપણે છે કે રિટાયર્ડ ડીવાયએસપી દ્વારા જે રીતે ગઈકાલે 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા ફરિયાદીઓને ધમકાવવા માટે, તેને લઈને ચોક્કસથી સવાલ ઉઠી રહ્યા છે કે જો રિટાયર્ડ ડીવાયએસપી હોય તો શું આવી રીતે કોઈ ઉપર ફાયરિંગ કરી શકાય ખરું? જી બિલકુલ પ્રતિક, અમારી સાથે જોડાયેલા રહેજો. તો જે રીતે અશોકસિંહ, જે પૂર્વ ડીવાયએસપી કે જેઓની ખાખી ઉતરી ગઈ પરંતુ રૂવાબ જે છે એ એવો ને એવો જોવા મળી રહ્યો છે. જોઈ શકાય 2 અલગ અલગ દ્રશ્યો કે જ્યાં એક ગનથી તેઓ દાદાગીરી કરતા અને 5 રાઉન્ડ ફાયરિંગ કરતા જોવા મળે છે, જ્યારે આજે પણ તેઓ પોલીસ કર્મચારી સાથે બળજબરીપૂર્વક મીડિયા સાથે વાત કરવા માટેની જે દ્રશ્યો આવ્યા છે એમાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે કે કેવી રીતે તેઓ પોતે એકદમ અગ્રેસિવથી વાત કરવા માટે પ્રયત્ન કરે છે, દાદાગીરી કરતા જોવા મળે છે. પ્રતિક પણ આપણી સાથે જોડાયેલા છે. જે પ્રતિક, જોઈ શકાય છે કે ગઈકાલે કેવી રીતે તેઓએ ફાયરિંગ કર્યું, દાદાગીરી કરી અને ત્યારબાદ આ બીજા જે દ્રશ્યો આવ્યા એમાં પણ પોલીસ કર્મચારીની હાજરીમાં ખૂબ જ બળજબરીપૂર્વક દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે. એટલે સવાલ એ થાય છે કે ખાલી ફરિયાદ કરવામાં આવશે, ફરિયાદ પૂરતી જ સીમિત થઈ જશે આ કાર્યવાહી કે પછી આગળ કાર્યવાહી થશે? કારણ કે પૂર્વ ડીવાયએસપી છે. બિલકુલ હિના પૂર્વ ડીવાયએસપી છે અને તેમની સામે કાર્યવાહી જે અત્યાર સુધીમાં થઈ છે તે ચોક્કસથી પોલીસની કામગીરી ઉપર શંકા ઉપજાવે તેવી છે. કારણ કે ગઈકાલે જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારે ફરિયાદીઓ દ્વારા કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસની મદદ માંગવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે પહોંચ્યા બાદ સૌથી પહેલી કામગીરી હોય છે કે જે આરોપી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે તે હથિયાર કબજે લેવાનું છે. પરંતુ પોલીસ પહોંચ્યા પછી પણ આજે રિટાયર્ડ ડીવાયએસપી છે તેમની પાસેથી હથિયાર કબજે નહોતું લેવામાં આવ્યું, હથિયાર તેમની સાથે રાખેલું હતું તેવો પણ એક વિડીયો સામે આવ્યો છે, જેના ઉપરથી શંકા ઉપજી શકાય છે. સાથે જ જે ફરિયાદીઓ છે તે પણ આ કામગીરી ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે. કારણ કે જો હથિયાર કબજે ન લીધો અને એ દરમિયાન ફરીથી ફાયરિંગ થયું તો તેના માટે કોણ જવાબદાર હતું? એટલે તમામ બાબતો છે તે પોલીસની કામગીરી ઉપર ચોક્કસથી શંકા ઉપજાવે છે. ત્યારે જે ફરિયાદીઓ છે સ્પષ્ટપણે માંગ કરી રહ્યા છે કે નિષ્પક્ષ કામગીરી થવી જોઈએ, નિષ્પક્ષ કાર્યવાહી થવી જોઈએ. કારણ કે જો આ જ ઘટના કોઈ સામાન્ય વ્યક્તિએ કરી તો ચોક્કસથી તરત જ હથિયાર કબજે લીધું હોત અને તરત કડક કાર્યવાહી કરી હોત, આરોપીને ઘટના સ્થળે લઈ જઈને પંચનામું પણ કર્યું હોત. આ બધા તમામ કામગીરી થઈ, પરંતુ અત્યાર સુધીમાં જોવા જઈએ તો આ કોઈ પણ કામગીરી થઈ નથી, જેના કારણે શંકા ચોક્કસથી ઉપજી રહી છે કે કાર્યવાહીમાં ક્યાંક ઢીલાસ તો નથી રાખવામાં આવી. શું આ ડીવાયએસપી છે રિટાયર્ડ, એના માટે તેમના સામે કાર્યવાહી નથી થતી? આ તમામ સવાલો ઉઠાવી રહ્યા છે ફરિયાદીઓ અને સાથે જ હવે ફરિયાદીના જે આક્ષેપ છે, સવાલો છે, તેને લઈને પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે. પરંતુ હજુ સુધી એવું જોવા નથી મળ્યું. ત્યારે જોવાનું રહેશે કે પોલીસ દ્વારા નિવૃત્ત ડીવાયએસપી છે તેમની સામે કડક કાર્યવાહી થાય છે કે કેમ. જી બિલકુલ પ્રતિક, એક પોલીસની વિશ્વસનીયતા ઉપર પણ સવાલ ઉઠે છે. જો આમાં કાર્યવાહી નહીં થાય તો ચોક્કસથી સવાલ ઉઠશે. કારણ કે આની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિ હોત તો ચોક્કસથી કાર્યવાહી થઈ ગઈ હોત. અને જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે પૂર્વ ડીવાયએસપીના જે દાદાગીરી કરતા, એટલે ખાખી ઉતરી ગઈ છે પણ એ દબંગાઈ હજુ નથી ગઈ. ખાખી ઉતરી ગઈ છે પરંતુ દબંગાઈ હજુ સુધી નથી ઉતરી. કારણ કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ સ્વ બચાવમાં ફાયરિંગ કરતા ત્યારે હવામાં ફાયરિંગ કરતા છે, પરંતુ ગઈકાલે જે રીતે વિડીયોમાં જોયું છે કે પગમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ જ્યારે પગમાં ફાયરિંગ થયું ત્યારે તે સામે જે ફરિયાદી છે તે ઈજાગ્રસ્ત પણ થઈ શક્યો હતો. 1 2 નહીં પરંતુ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા પછી પણ હથિયાર છે તે કબજે લેવામાં નહોતું આવ્યું. તે સૌથી મોટો સવાલ છે, શા માટે આરોપી પાસેથી હથિયાર કબજે લેવામાં ન આવ્યું? જો એ દરમિયાન આરોપીએ કોઈ ફાયરિંગ કર્યું હોત ફરિયાદી ઉપર અને ફરિયાદીનો જીવ ગયો તો તેના માટે કોણ જવાબદાર? આ તમામ બાબતો છે તે શંકા ઉપજાવી રહ્યા છે, સવાલ ઉઠાવી રહ્યા છે પોલીસની કામગીરી ઉપર. કારણ કે શું આ ડીવાયએસપી હતા તેના માટે તેમના સામે કોઈ કાર્યવાહી નથી? જ્યારે ફરિયાદી દ્વારા ગઈકાલના કેસમાં કંટ્રોલમાં ફોન કરવામાં આવ્યો તો પોલીસની મદદ માંગવામાં આવી, તેમ છતાં પણ ફરિયાદીઓને ધક્કે ચડાવવામાં આવ્યા હતા, ફરિયાદીઓને ગાડીમાં પૂરવામાં આવ્યા હતા. પરંતુ ડીવાયએસપી છે રિટાયર્ડ ડીવાયએસપી તેમના સામે કોઈ નક્કર કામગીરી નહોતી કરવામાં આવી, જેના કારણે આજે પણ ફરિયાદીઓમાં પોલીસની કામગીરી સામે
અસંતોષ જોવા મળ્યો હતો, પરંતુ આજે જ્યારે કસ્ટડીમાં લેવામાં આવે ત્યારે પણ રિટાયર્ડ ડીવાયએસપી તેમના દ્વારા દબંગ